सत्य सनातन सती धर्मनी जय। सद्गुरु उत्तरायण मही अन हरवा सकाल संदेह पाप ने पावन करवा धरो भगवंत दे। लाली मेरे लाल की अन जीत देखो तित लाल लाल देखन में गए खुद भी हो गए लाल। सद्गुरु ने शरण नमो आने मागो प्रेम प्रसाद दया करे गुरु दीजियो हरि रसयामृत स्वाद। सद्गुरु महाराज सरस વાત કરી વચન ઉપરની વાત થઈ। ગુરુજીએ વચન બાણ માર્યા। કયું વચન બાણ માર્યું? ગુરુ ગાદીએ ગયા ને એટલે મહારાજે પૂછ્યું આ પાંચ તત્વના દેહની અંદર તમે કોણ છો? તમે તમને ઓળખો છો? તમે તમને ઓળખો છો? આ એક શબ્દનું બાણ મારી દીધું અને વિચાર કરતા થઈ ગયા આ પાંચ તત્વના દેહની અંદર હું કોણ હશે? કારણ કે આપણને આપણી તો ખબર નહોતી। મહારાજે ઈ એક શબ્દનું બાણ જ માર્યું અને શબ્દના બાણથી ઓળખાણ કરાવી અને જ્યાં સુધી આ શબ્દ ઉપર પછી વિચાર ન કરીએ ત્યાં સુધી સમજાય નહીં। આપણે બધાને તો ઓળખતા હતા, અગા સંબંધી મિત્ર શેરી મોહલ્લા વાળા બધાને ઓળખતા હતા, પણ આ મન વિચારે ચડી ગયો કે હું કોણ હશ? પોતે પોતાને ઓળખતા ગુરુ મહારાજે શું કર્યું ખબર? પોતાની ઓળખાણ કરાવી। પોતાની ઓળખાણ કરાવી એટલે કીધું આપમાં હરીને આપે નો ભાળ્યા। અણુ અણુમાં ઈશ્વર છે પણ આપણે અંદર હતા ને આપણે ઓળખતા। આ ગીતામાં લખ્યું, કૃષ્ણે ગાયું અણુ અણુમાં આપ બિરાજે। ગીતામાં શ્રી કૃષ્ણે ગાયા આપમાં હરીને આપે નો ભાળ્યા તો મિથ્યા જન્મ ગુમાયા લાલન જેને આત્મ નહીં ઓળખાયા। કારણ કે આપણે આત્માને ઓળખતા નહોતા કે આત્મા એવું શું હશે? પણ મહારાજ કે આતમ 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 તમે જ છો। આતમ 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 સગળે એક ही આતમ બિરાજે। હુમાં તુમા ને બીજામાં સર્વેમાં એક જ આત્મ પ્રકાશ છે। આ બધાની અંદર પ્રકાશ છે ને એ બધો એકનો છે અને આપણને આ એકના પ્રકાશમાં લઈ ગયા છે। છતાં પ્રકાશ નથી દેખાતો એનું કારણ છે ગુણ કર્મ ને સ્વભાવથી બધા પૂતળા આપણને અલગ અલગ દેખાય છે, ગુણ કર્મ ને સ્વભાવથી। અને ગંગામાને કેવું પડ્યું કે ભાઈ જથારસ વચનની શાન જેને જાણી એને કરવું પડે નહીં બીજું કાંઈ, અને એને કરવું હોય એમ પણ થાય। તો જથારથ પદ શું છે? આ જથારથ પદ છે એ ચોથું પદ છે, જેમનું તેમ છે પડ્યું છે। એને કુટસ્થ કીધું ગીતામાં, જેમ છે એમ એ પદ પડ્યું છે ને એ પદ કાંઈ કરતું, એ પદ કાંઈ ન કરે। કારણ કે એ પદમાં રહીને જે કાંઈ કાવા દાવા કરીએ છીએ ને એના સાક્ષી આપણને જ ખબર છે। આપણા મનને આપણે પૂછી લેવાનું આ પદમાં રહીને આપણે શું કરીએ છીએ, એના સાક્ષી આપણે છીએ, બીજું કોઈ નથી।
કે ભાઈ છેલ્લે કે ભગવાન લેખા જોખા લે, પણ ભગવાન કોઈ લેખા જોખા લેતું નથી. કારણ કે આપણા ચિત્ત છે ને એ ચિત્રગુપ્તનો ચોપડો છે. જે કરશું ને એ છેલ્લે ચિત્તમાં આવી અને કેસેટ સડશે. એ કેસેટ સડે અને તો ખબર પડે કે હવે છેડો આવ્યો લાગે છે. આ ચિત્રગુપ્ત છે. ચિત્તમાં બધું ચિત્તને શું કામ કરવાનું? બેઠા બેઠા ફોટા પાડવાના. અને આ જેટલું ચિત્તમાં ભર્યું છે ને, 25 વર્ષ પહેલા કોઈએ કાંઈ કીધું હોય ને તો એ સામે આવે એટલે તરત ડેટા ખોલીને તરત ઓલી વાત યાદ આવી જાય. કોમ્પ્યુટર ને સાફ લગાડીને બહાર કાઢતા વાર લાગે ડેટા, પણ ઓલા નજર સામે આવે ને ત્યાં તરત ફોટો યાદ આવી જાય. 20-40 વર્ષ પહેલાનો હોય તો યાદ આવે. આવું કયું કોમ્પ્યુટર માલપા ફિટ કર્યું છે? જેને કહેવાય આપણી ભાષામાં નાનું મગજ. જે જાગૃત મગજ છે, આપણું જાગૃત મન છે. જાગૃત મનમાં તો આપણને બધી ખબર પડે, પણ જે અર્ધ જાગૃત મન છે ને એની અંદર ડેટા બધા પડ્યા છે અને એ ડેટા ભૂહાતા નથી. એને ભૂહવા માટે થઈને આ ભજન સત્સંગ છે. એ ડેટા ભૂહવા માટે ભજન સત્સંગ છે. કારણ કે આપણને પહેલાનું બધું જે કાંઈ હોય એ યાદ ન રહે, પણ જે માણસે કોઈ કાંઈ કીધું હોય ને તો સામે આવે એટલે તરત જ એ મોર આવીને ઉભો રહે. એક ભાઈ હતા અને મહાત્મા પાસે ગયા કે મહાત્મા મને કઈક જ્ઞાન આપો. એ કે ભાઈ તને જ્ઞાન તો આપો, પણ તારે જમવા બે ને ત્યારે ઊંટને યાદ નહીં કરવાનું. તો કે હારું, એમાં હું આ તો સીધું સાધું હેલું છે. પણ જમવા બે તો પેલું ઊંટ સાંભળે અને જયારે ઊંટ સાંભળે ને તેથી અપાસ કરી લેવાનો. જમવા બેસે એટલે તરત ઓલું ઊંટ સાંભળે. આવા 10 અપા ત્યાં મહાત્મા પાસે ગયો. મહાત્મા તમે છે ને આ સિવાયનું બીજું કઈક કયો હવે, કારણ કે જમવા બેવાનું પેલું ઊંટ સાંભળે છે. એમાં આપણા ડેટા છે ને જૂનવાની જે કાંઈ જન્મના એ બહાર નીકળે ને એટલે પેલું ઈ જ યાદ આવે. કારણ કે માલપા દબાણેલું છે ને એને બહાર નીકળવું છે. જેમ જમનાજીના ધરામાં કાળીનાગ હતો અને ભગવાન માલપા ગયા દડો લેવા. હવે આપણે વિચાર કરવાનો, દડો લોટાનો હોય, દડો તો લબનનો હોય કે લાકડાનો હોય તો તરે. તો જમનાજી ધરામાં કૃષ્ણને હું કામ જવું પડ્યું? કારણ કે જમનાજી ધરામાં ગયા ને કાળી નાગ રહેતો હતો, નાંગણીઓ રહેતી હતી. એટલે નાંગણીઓ નહીં, આપણી બધી લાગણીઓ હતી. અને ગુરુ જ્ઞાન મળ્યું ને ત્યારે માલપાથી આ લાગણીઓને બધાને ભાગવું પડે છે ને એટલે સારું નથી લાગતું. ગુરુ મહારાજ કે ભાઈ તમે અહીંથી નીકળો, હવે આ ધરો ખાલી કરીને બીજા હોય ને ત્યાં વયા જાઓ. કારણ હવે તમારથી આયા નહીં રહેવાય. આશાન, તૃષ્ણાન, માયાન, મમતાન આ બધું આની અંદર જે હતું ને એને નીકળવું પડે. નાગણીઓ ઓલાને બહુ કે કૃષ્ણને બાળ સ્વરૂપ હતું ને કે ભાઈ તું વયો જા, મારો નાગ જાગશે અને તને મારી નાખશે. કારણ કે આની અંદર અહંકાર રૂપી નાગ છે ને એ ફૂફાડા મારે, અને એ ફૂફાડા મારે તો બંધ થાય ત્યારે જ આ ધરો ખાલી થયો કહેવાય. ઉછળી દબે અને ઝાડ થાય ને ત્યાં સુધી આ ધરો ખાલી થયો નથી. મહારાજ વાણીમાં કહેતા જળ કમળ સામી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે ને મને બાળ હત્યા લાગશે. કારણ કે કોઈને જૂનું ઘર હોય એમાંથી જાવું ગમતું નથી. એમ આ પ્રારબ્ધના જે કઈ કર્મો પડેલા છે ને દરેકને એમાં જ મજા જ આવે છે. આપણે મનુષ્ય જન્મ છે, પશુ પક્ષીને એના દે એમાં મજા આવે, ભૂંડને એના જન્મમાં પશુ પક્ષીના દે, પણ એને એમાં જ મજા આવે. એટલે સંતો મહેનત કરે છે.
આદિ અનાદિનો ગુણ જે છે પડેલો છે ને એ ગુણને પરિવર્તન કરે છે. આ ગુણનું પરિવર્તન કરવાનું છે. નકર આપણા ઈના ઈ તો છે જ. ગુરુ મહારાજને શું કરવું હતું? તન મન ધન શીશ બધુંય. પણ આ ગુણોનું પરિવર્તન કરવા માટે ભાઈ અહીંયા તન મન ધન શીશ સોંપવું પડશે. અને બધું લઈ લીધા પછી મહારાજે એનું નામરૂપ ગુણ આપ્યા અને શીશે એનું ચડાવ્યું અને પછી શબ્દની સામે દર્શન દીધા. હો કે ભાઈ આખા વિશ્વમાં એક શબ્દ છે અને શબ્દને કોઈ રૂપ નથી. શબ્દનું કોઈ રૂપ નથી. અહીંથી શબ્દ નીકળે, બોલાય છે, કોઈ દેખાય નહીં, સંભળાય ખરો. શબ્દનું કોઈ રૂપ નથી અને શબ્દ સર્વ વ્યાપક છે. અને શબ્દ એવો નામ જ છે. પણ સમજવા માટે શબ્દને લેવો પડ્યો. સમજવા માટે શબ્દને લેવો પડ્યો. એટલે કીધું એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થકે મુનિજન પંડિતા જેનો વેદ નો પામે પાર. વેદો આનો પાર પામે નહીં. કારણ કે આપણને જ ખબર નહોતી અને આપણે ભગવાનને ગોતવા નીકળ્યા હતા. મહારાજ કે ભાઈ તમને જ ઓળખતા નથી. અંધારું કવડું મોટું. ભગવાન હામાં મળે તો ઓળખાય ખરા? ન ઓળખાય. અને આપણે અનેક સાધુ સંતોની સેવા પણ કરી હોય છતાંય આપણા માથે જે જન્મ મરણનો ફેરો વયો ગયો તો. કારણ કે એમ જાય એમ નથી. એમ જાય એમ નથી. જુક્તિ વગર ક્યારેય મુક્તિ થતી નથી. આ તો નજરો નજર જુક્તિ જોવે ને, અને જો સુરતા એમાં રે તો આ કામ થઈ જાય. નકર ભાઈ આ તો બધા રમકડા છે, આમાં કઈ હું આપણને મહારાજે આપ્યું. અરે ભાઈ તારી સુરતા ઠેકાણે નહીં હોય. બાકી મહારાજે જે આપ્યું છે ને એનો ગુણ ભૂલાય એવો નથી. કારણ કે રામે આ વસ્તુ જ આપી હતી. સબરી આખી જિંદગી વાટ જોઈને માતંગ ઋષિના આશ્રમમાં વાટ જોઈ જોઈને ગઢી થઈ ગઈ. કારણ કે રામ રમે સોગઠે. પહેલી ગાદી અયોધ્યામાં જઈને રમ્યા. અને અયોધ્યામાં રમ્યા ને તો કઈ રીતે શું કર્યું ના તો કે તત્વ તિલક તાણ્યું. અને હવળી બાજી છે રામની. જ્યાં સુધી આપણને બાજી અવળી દેખાય ત્યાં સુધી હવળી દેખાતી. રામ રમે સોગઠે રે, રમે સોગઠે રે, સવળી બાજી છે મારા રામની. રામ રમે સોગઠે રે, રમે સોગઠે રે, સવળી બાજી મારા રામની. સબરી વાટું જુએ છે મારા રામની. સબરી વાટું જુએ છે મારા રામની. ધર્મ ને સોગઠે, ધર્મ અર્થ કામ અને મોક્ષ, આ ચાર સોગઠાની બાજી છે. અને બીજી બાજી જૈન જનકપુરમાં રમ્યા. જનકપુરમાં જઈને બાજી રમ્યા ને એટલે ધનુષને ભાંગ્યું અને સુરતાને પરણીને સીતાને લાવ્યા. ત્રીજી બાજી કિષ્કિંધામાં રામે વાલીને માર્યો. કારણ કે આ જીવ દશા છે ને એને કર્મ કરવું બહુ ગમે છે. આ દેહની અંદર જીવ દશા છે એને કર્મ કરવું બહુ ગમે છે. અને કર્મ છે ને એ વાલી છે. જીવને કર્મ કરવું બહુ ગમે છે. અને કર્મ મહારાજે કીધું ભાઈ તમારે કર્મ કરવાનું પણ શુભાશુભ કરવાનું. એટલે વાલીને મારી રાખ્યો. આડે દરજે કર્મ કરતા હતા ને એ ભૂલવાડી દીધું. આ જીવ દશા છે એ સુગ્રીવ છે અને કર્મ છે ને એ વાલી છે. આ જીવને કર્મ કરવું બહુ ગમે. અને રામે વાલીને માર્યો. રામ એટલે આત્મા રામ. આની અંદરથી જે આપણને આડાવડું કર્મ જે થતું હતું ને એ બધું બાદ કરાવ્યું ગુરુ મહારાજે. અને સોથી ગાજી લંકામાં જઈને રમ્યા. સોથી ગાદી લંકામાં જઈને રમ્યા.
અને ત્યાં રાવણને માર્યો. એમ આની અંદર જ્યાં સુધી અહંકાર છે ને ત્યાં સુધી આ જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. જ્યાં હું પદનો દાવો હોય ત્યાં બીજું કેમ રહી શકે? એટલે કીધું જબ મેં થા તબ હરી નહીં, અબ હરી હૈ મેં નહીં. પ્રેમ ગલી ઇતની સાંકડી તામે દો ના સમાય. કારણ કે અહંકાર હોય ત્યાં સુધી આની અંદર પ્રેમની જાગૃતિ થતી નથી. અને આપણે પ્રેમને પ્રગટ કરવાનો છે. તો પરમાત્મા પ્રેમને આધીન છે. જે સંતોએ પ્રેમ પ્રગટ કર્યો છે ને એના દ્વારે પરમાત્મા ગયો છે. આ સંતોના દાખલા લઈ લો. જેને જેને પ્રેમ પ્રગટ કર્યો એને દરવાજા ખખડાવ્યા છે. વિદુરને ઘરે જઈને મારે ભાજી ખાવી છે. હવે જોવો તો ખરા. દુર્યોધન હજી સીધું જતું હતું તો એને ના પાડી દીધી કે આજે કૃષ્ણ જવાનો છે ને વિદુરને જ્યાં, તો તમે આજનું સીધું નહીં મોકલાવતા. હવે આવો નીતિવાન કોણ હોય? 2 ટકનું છે, 2 જણાનું સીધું મોકલવાનું. વધારે લઈને શું કરવું? બીજા ટકનું બીજે 2 જણાનું. પણ ભગવાને ત્યાં ગયા ને એટલે બીજું કાંઈ નહોતું, ભાજી ખાધી અને એને મિષ્ટાન માની લીધી. આવું જયારે નિર્મળ સહજ જ્ઞાન અને મન થઈ જાય ને કે ભાઈ જે મળ્યું છે એમાં સંતોષ. જ્ઞાન ધન, રાજધન, બાજધન, પણ જબ આવે સંતોષ ધન ને તો આ બધું ધન છે ને ધૂળ સમાન લાગવા મળે. જ્યાં સુધી સંતોષ ધન ન મળે ત્યાં સુધી જીવને શાંતિ થાય નહીં. અને સંતોષ ધન ક્યાં? પાછું સંતોષ મનની અંદર. આપણે ગમે એટલું રળીને ભેગું કર્યું હોય પણ સંતોષ ન હોય પાછી એને હાસવવાની ઉપાધિ ને, તો મનમાં શાંતિ નથી કે ભાઈ આને ક્યાં મૂકશું. પણ સંતોષ ધન, મોટામાં મોટું ધન છે એ સંતોષ ધન છે. અને જેને જેને સંતોષ ધન મળી ગયું છે એને ઉત્પાદ બધા છોડી દીધા. કારણ કે એને એક નક્કી કરી લીધું, કરતા હરતા પરમાત્મા છે, હું તો ખાલી નિમિત્ત છું. અને તારે જે હવે કરવું હોય કરજે. જયારે બાજી એને હોપી દીધી હોય ને તો આનું કોઈ કાર્ય અધૂરું રહેતું જ નથી. પણ જીવને જ્યાં સુધી એમ થાય કે હું કરું છું ત્યાં સુધી પરમાત્મા ગુરુ મહારાજ બાવડું થોપતા નથી. જીવ જો જીવ દશા છોડી દે તો શિવ બની જાય, અને શિવ બની જાય તો તરત એના કાર્ય સિદ્ધ થઈ જાય. મૂળ તો આમ પકડ્યું છે મનથી, અને મનથી પકડેલું છે ને એ મનથી જ છૂટે. આખું જગત દેખાય છે આપણને પણ એ મનની રચના છે. મનથી આજ લખાવે સદગુરુ સોઈ, મનથી આજ લખાવે. અને મન છે ને, મનના આ જે તન રૂપ છે ને બધા એ મનના છે. મનથી તન રૂપ બનાવે સદગુરુ સોઈ. આ મનના જ બધા રૂપ છે. પણ આ બધા આપણને તન દેખાય, મન દેખાતું મન નથી દેખાતું. અને જો મન દેખાતું હોય ને તો તરત ખબર પડી જાય કે મનમાં વિચાર કરતા હોય ને કે ભાઈ આના મનમાં શું હાલે છે ને તરત ખબર પડે. એટલે મન તનથી કરેલું કર્મ છે ને એમાંથી છૂટે. મનથી કરેલું કર્મ છે ને એમાંથી કોઈ દે નહીં છૂટે. લોઢે લીટો હોય, કારણ કે આપણે મનની અંદર કાવા દાવા રસ્તા હોય તો આ મનનું કર્મ છે ને એમાંથી છૂટાતું નથી. અને મનમાં ભલે જેને કહેવું હોય ને મોઢે કહી દેવાનું, મન સાફ રાખવાનું. મન છે એ અરીસો છે, આભલું છે. આપણે કેવું કર્મ કરીએ એ આપણા આભલામાં આપણા મનને તો ખબર છે, બીજો નથી જાણતો. પણ ઓલો છે સર્વવ્યાપી વાલો, સર્વ વ્યાપક છે એ તો જાણે જ છે. તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્તની ચોરી. આપ છુપાવી છુપે નહીં જિસકે હાથ में, જેના હાથમાં દોરી છે એનાથી ક્યાં છુપાઈને જવાના. એટલે મહારાજ દ્રષ્ટાંત આપતા 2 શિષ્ય હતા, એને એક એક સફરજન આપ્યો
કે જાઓ તમે કોઈ નો ભાડે ત્યાં જઈને નાને ખાઈ આવો, તો એક તો થોડોક આગળ ગયો ને તે કાંઈક ભેખડો હશે, ભેખડ કે આ ડાવડો જો ને આ કોઈ નથી ભાળતું, લઈને ખાઈ લીધું. બીજો આમ જ્યાં ગયો ને બધે એને એમ થયો કે મને કોક ભાળે તો છે, અને કોઈ નો ભાળે તો હું તો મને ભાળું જ છું ને. એ સફરજન પાછું લાવ્યો. મહારાજ કે ભાઈ કેમ ન ખાધું? તો કે પણ હું ગમે ને જાઉં ત્યાં મને કોક ભાળે જ છે, હું તો મને ભાળું જ છું ને. મહારાજે આશ્રમની સાવી આપી દીધી કે લે, કારણ કે જેને સર્વવ્યાપક પરમાત્માનું દર્શન થઈ ગયું છે એ ક્યાં નથી ઈશ્વર? અણુ બેરું સ્થાવર જંગમ જળ ચેતનમાં સફર ભર્યો છે, તો એના વગર કોઈ જગ્યા ખાલી ન હોય, ગમે ના જઈને આપણે ગમે એવું કરીએ તો ઈશ્વર તો ભાળ જ છે ને. કારણ કે ઈશ્વર બહાર નથી, બહાર ભીતર વ્યાપક છે સર્વવ્યાપી વાલો ભજન છે ને કરી, સર્વ વ્યાપક છે, અને એનાથી છુપાઈને ક્યાંય જવાય એવું છે નહીં. જો આ જ્ઞાનને સાંગો પાંગ જીવનમાં વણવું હોય તો એને આગળ ઠેરાવવો જ પડશે. હું મટી ગયો તું ને ઠેરાવ્યો, ત્યારે તું થયો છે મારો. હું પણ ઓગાળી નાખવું પડશે, અને હું પણ ઓગળી જાય ને પછી ઘાટ ઘડાય છે. એક હોનાને ઘાટ ઘડાવવા માટે એને હોની પહેલા ઓગાળી નાખે અને પછી ઘાટ ઘડે. કારણ કે ઘાટ ઘડ્યો છે ગુરુ મહારાજ, તો ઘાટ ઘડ્યો છે. કેવો ઘાટ ઘડવો છે ઈ એને ખબર છે, કેવો ઘાટ બનાવવો છે ઈ એને ખબર છે. પણ આપણે કઈક ઘાટ બની જવું હોય તો એમ બનાય એવું નથી. એ તો એની કૃપા. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. કૃપા તો ડગલે ને ડગલે એની છે, નકર એક શ્વાસોય ન લઈએ કે, એક શ્વાસોય ન લઈએ કે. કારણ કે શ્વાસ છે ને એ બધાની અંદર આ શરીરને ધબકતું રાખે છે. પણ જ્યાંથી આપણે શ્વાસ લઈ હતી ત્યાંથી જ રામ કૃષ્ણ રામાપીર સહજાનંદ બધા શ્વાસ એમાંથી જ લેતા હતા, બધા શ્વાસ એમાંથી જ લેતા હતા. કારણ કે આમાંથી નીકળે અને સામે જાય, આમાંથી નીકળે અહીંયા જાય, બધે બધા એમાંથી શ્વાસ લેશે. અને પ્રાણ છે ત્યાં સુધી આ જીવન ધબકતું છે. અને પ્રાણ છે ને એને કોઈ ઈશ્વર કીધો, એને કોઈ ચેતન શક્તિ કીધી, કોઈ આત્મા કીધો, પણ એ પ્રાણ છે એ પણ જીવ છે. ભોજા બાપાને કેવું પડ્યું, પ્રાણિયા ભજી લેને કીર્તાર, આ તો સપનું છે સંસાર, આ સપનું છે. પણ પ્રાણે તે આ શ્વાસાની હારે કેટલા લેવાના છે ને એની હારે હાલી રહ્યો છે. અને શ્વાસા પૂરા થઈ ગયા પછી એક શ્વાસો મળતો નથી. 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ જે કાંઈ આપણા શ્વાસા લખાણા હોય એ શ્વાસો પછી વધી શકતો નથી. એટલે શ્વાસાની મૂડી તારી મૂલવાન છે. હો, આ શ્વાસાની મૂડી મૂલવાન છે, એને બસાવાના છે. અને જેનો શ્વાસો પૂરો હાલે છે ને એને 21,600 શ્વાસા ગણતરીમાં આવ્યા છે. આપણને ફેફસાનું દર્દ હોય તો કેટલા શ્વાસા લેવાઈ જાય એનું કઈ નક્કી નથી. અને અભણ માણસે જો આવું ગણતરી કરીને કહી દીધું હોય કે 21,600 શ્વાસા છે 24 કલાકમાં, તો આમાં આપણે ભજન કેટલા શ્વાસાનું કર્યું. અને ભજન એવું સરળ આપ્યું છે જ્યાં બેહોને ભજન થાય, જે કામ કરતા હોય ન્યાય થાય. કારણ કે બધે ઈશ્વર છે તો ઈશ્વરની હાજરીમાં ભજન થાય જ છે, એની હાજરીમાં થાય. ફ્રી બેઠા છો, આપણને ભજન તો આપણું આપ્યું છે ને, બીજું કઈ આપ્યું નથી. અને એ પણ બોલવાનું નથી કીધું, સુરતાને ત્યાં રાખવાની છે. જેની સુરતા સુગર સમેટે એના ઘટમાં સાહેબ ભેટે. કારણ કે સુરતાનું ભજન છે અને સુરતા છે ને એ સુગર સમેટે એના ઘટમાં સાહેબ ભેટે. એટલે કીધું આઠે પોર જપું અજંપા, જગત શું જાણે એ જપમાં.
પણ સત વસન ને હાકળે બાંધો તો અલખ બોલે આપમાં. આ બોલી રહ્યો ને અલગ છે, એ ક્યાંય લખવામાં નથી આવતો, એ અલગ છે. અને એને કીધું શબ્દ લખાય. લખાય ને એટલે માયા બની જાય. લખે એટલે માયા. જે જે વસ્તુ લખાણી દેખાણી માયા બની ગઈ. અને ઓલો માયાથી પર છે, માયાથી પર છે. અને માયાથી પર જાય ને ત્યાં પછી વાણી વિરમી જાય. ગીતા કે મન બુદ્ધિ વાણીથી હું પર છું. અને જ્યાં સુધી આ દેહની અંદર મન બુદ્ધિ વાણી છે ત્યાં સુધી વાત થાય, ત્યાં સુધી વાત થાય. પણ ચોથા પદમાં ગયા એટલે ઉન્મૂન દશા થઈ ગઈ. ઉન્મૂનીએ ઓળખાય. ઉન્મૂનીએ દર્શે આદિ કેરો ઠરતા ઠામ. આ તો આદિ કેરા કરતો છે. ઉન્મૂનીએ દર્શે અને ઉન્મૂન દશા આવી જાય ને પછી જ્યાં બેસીને એને આનંદ છે, એને આનંદ ગોતવા બહાર જ જવું પડતું. કારણ કે આનંદ પોતામાંથી જ મળે છે. અને આપણને ગુરુ મહારાજે આનંદ કરવા માટે એક જ શબ્દ આપ્યો છે, એક શબ્દ આપ્યો છે. ગુરુએ સમજાવી દીધો એક સાનમાં, શબ્દના મંત્ર છોડ્યા છે મારા કાનમાં. ગુરુએ સમજાવી દીધો એક સાનમાં, શબ્દના મંત્ર છોડ્યા છે મારા કાનમાં. ભૂલો ભટકો દિન રાત, ભૂલો ભટકો દિન રાત, સીધી મળે નહીં વાત, સીધી મળે નહીં વાત. મનમાં થાય છે ઉછાટ, મનમાં થાય છે ઉછાટ. તમે તો વાળી દીધો દાંત, તમે તો વાળી દીધો દાંત. કપટી ભમિયા કીધા છે આ જાણમાં, ગુરુએ સમજાવી દીધો એક સાનમાં. કપટી ભમિયા કીધા છે આ જાણમાં, ગુરુએ સમજાવી દીધો એક સાનમાં. સતની પકડી કટાર. આપણે કટાર કેવી પકડી છે? સતની. સતની પકડી કટાર. સોરોને માર્યો ખૂબ માર, ત્યારે થયા એ લાચાર, ત્યારે બન્યા તાબેદાર. આ સતની કટાર પકડીને ત્યારે ઓલા બધા કામ ક્રોધ લોભ મોહ ને બંધ આ બધું છે ને ઓછું થયું. કારણ કે આ સતની કટાર પકડી છે ને એટલે. અને સોરોને ખૂબ માર્યો માર, એને પકડીને છોડ્યા મેં દાનમાં. દાનમાં કયું દાન કર્યું ના? તો કે તન મન ધન ચીજ બધું દાનમાં આપી દીધું. પછી નાખ રે ક્યાં? એને મેદાન ખાલી પકડી કરવું પડ્યું. એને પકડીને છોડ્યા મેં દાનમાં. ગુરુએ સમજાવી દીધો એક શાન જ ગુરુ મહારાજે કરી છે. એ શાન કરી છે ને એ શાન સમજાય કે ત્યાં વાણી નથી, ત્યાં વાણી નથી. અને વાણીમાં આવે એ વણસી જાય. નિર્વાણી પદ, નિર્વાણી પદ છે પણ આપણે એને વાણીમાં લાવી એને બ્રહ્મપદ વાણીમાં આવે એવું નથી. છતાંય એનું વર્ણન કરવા માટે એક પગથિયું નીચે આવીને વાણીમાં લેવું પડે. અને વાણી દ્વારા આ સમજાય. વાણી ન હોય તો બોલવું એ હું. અને વાણી છે ને એ મંત્રો છે. જેમ જેમ આપણે વાણી ગાશું મોઢે કરશું એમ એમ આપણું ગળું ખીલતું જશે. આપણને ભીતરમાંથી આનંદ પ્રગટ થશે. અને વાણી દ્વારા મંત્રોનો ઉચ્ચાર થશે. અને જ્યાં બેસું ને પછી એકલા એકલા બેસો ને તો વાણી ગાઓ પોતે પોતાની હારે જ મોજ કરતા થઈ જાય. બીજા કોઈ હોય કે ન હોય. જ્યારે સદગુરુ મળ્યા સાચા, મારા એવા તો તમાશા, એવી ક્યાંથી લાવું વાછા, સોરોના ઘર તોડ્યા કાચા, એને પકડીને છોડ્યા મેદાનમાં,
ગુરુએ સમજાવી દીધો એક સાનમાં. પકડીને સોયા મેદાનમાં ગુરુએ સમજાવી દીધો એક સાનમાં. એક શાન જ ગુરુ મહારાજે આપી છે અને આ ચોરોના ઘર કાછા તોડ્યા ને, કારણ કે આ કાયા છે ને એ કાચી છે અને એને તન મન ધન શીશ બધું કુરબાન કર્યું એટલે બધું ઘર તોડી નાખ્યું. હવે રહેવું ક્યાં? હમણાં વાત કરીને કે ભાઈ જમનાજીના ધરામાં ભગવાન ઉતર્યા તા ઓલાને ભાગવું પડ્યું. એમ આપણે જે કાંઈ અભ્યાસ આગળનો હોય ને, જે કાંઈ પ્રારબ્ધના કર્મો હોય ને, એ આપણે આપણી રીતે જે કાંઈ શ્વાસોશ્વાસની ક્રિયામાં ભજન કરતા હોઈએ તો માલપાથી ઓલાને બહાર નીકળવા માટે આપણે બેઠા હોય ને તો આપણને ઊંચા કરે, આપણે હક લેવા ન દે, પણ ઓલાને બહાર નીકળવું છે ને આપણું મન છે ને એ ઉત્પાત કરે. પણ એકવાર એને નીકળી જવા દો, નીકળી જાય ને તો શાંતિ થાય. એને દબાવશું ને તો શાંતિ નહીં થવા દે. જેમ સ્પ્રિંગને દબાવો એમ ઉછળશે. કારણ કે આવું છે, આજ માલપા પડેલું છે, એ બહાર નીકળશે તો ભીતરની હરવાણી છે, કાળે દોકાળે એ ખૂટે નહીં. જેમ આપણે કુવામાં અમુક અંતર ઊંડા જાય પડવાના આવે, શીશરું પાણી હોય એ તો ઘડીકમાં ખૂટી જાય, પણ ઓલું તળિયેથી આવે ને હરવાણી, કાળે દુકાળે ખૂટે ગમે એટલા કાળ પડે તોય. સતની પકડી કટાર સતની પકડે કટાર સોરો સોરો ને માર્યો ખૂબ માર ત્યારે બન્યા તા બેદાર, ત્યારે ત્યારે બનાયેલા છાર, ત્યારે મારી હુકમ ને રાખે છે ધ્યાનમાં. ગુરુએ સમજાવી દીધો એક સાનમાં, મારા હુકમ ને રાખે છે ધ્યાનમાં. ગુરુએ સમજાવી દીધો એક સાનમાં. પેલા સોરો કહેતા હતા ને આપણે કરતા હતા, કારણ કે મનમાં આવે ને એટલે તરત આપણે એ રીતે મણી કરવા. પણ પછી સોરોને ઉપર આપણે જેમ કહીએ મને કરવા, એના ઉપર કંટ્રોલ આવી ગયો. પછી એનાથી આડો અવળો હલાય નહીં, મારા હુકમને રાખે છે ધ્યાનમાં. ગુરુએ સમજાવી દીધો એક સાનમાં. પેલા હું એનો છાકર હતો, એ કહેતા હતા એનું કરતો હતો, મનમાં આવ્યો આમ કરવું તરત આપણે એ કામ કરી નાખી. પણ પછી ગુરુ શરણે ગયા અને જે આપણને જ્ઞાન મળ્યું ને તો એ નક્કી થયું કે ભાઈ આ તો બધો શું છે, એના આપણા તાબામાં છે આ વસ્તુ. મનને આપણે વશ કરવું. અને સંતો કે મન વશ કરીને જોતા શુદ્ધ પ્રેમ જાકી થાય. આ સતારનું ભજન છે, મન વશ કરો ને તો પ્રેમ ઝાંકી થાય, નકર પ્રેમ ઝાંકી થાય નહીં. કાડુડો કાળો કાળો રાધા ગોરી ગોરી. આ શ્વાસ અને ઉશ્વાસ રાધાને કાન છે, પણ મન છે ને એને વશ કરવાનું છે. અને જેને વશ થઈ ગયું ને એને આ ગાયું છે. પેલા ચોરોનો એ નહીં, એ તો ગાયું ભાઈ, એની પછીનું ના. ધન ધન ગુરુજીના નાથ, તારા ગુણની સી વાત, તું તો પ્રભુ સાક્ષાત. કારણ કે દાસ સતાર જોડે હાથ. આ 10 જેને આ વાત જાણીને અને ગુરુની ઉપર કૃપા ગુરુએ કરે કે તું તો સાક્ષાત પરમાત્મા છો, તારા ગુણની હું વાત કરી શકું. ગુરુના ગુણનો નહીં પાર, ભક્તિ ખાંડા કેરીદાર. હો, ભક્તિ ખાંડાની ધાર કીધી છે. પણ હમણે કીધું તું ને મહારાજે કે ભાઈ જેને જેને આને જાણી લીધી તો ફૂલડા કેરી પાંખડી પણ છે, ચૂંગે એને સ્વાદ ઘણેરો હોય. અને જ્યાં સુધી
આ મન વશ કરીને જોતા જ્યાં સુધી પ્રેમ ઝાંખી ન થાય ને ત્યાં સુધી ખાંડાની ધાર જ છે હો ભાઈ. હા, આને કોઈ હળવાશથી તો લેવાની જ નહીં, કારણ કે આપણે મનની ઉપર વિજય મેળવવાનો છે, કંટ્રોલ કરવાનો છે. મન શેની માકડા જેવું છે, ધજાની પૂંછડી જેવું છે, પણ આ મનને જો આપણે કબજે કરવું હોય તો અભ્યાસ અને વૈરાગ્યથી જ આ કંટ્રોલમાં આવશે. નિત્ય અભ્યાસ, અને નિત્ય અભ્યાસ કરતા કરતા સહેજે સહેજે આ ગુરુ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય ને, એટલે ઓલા સોરો છે ને એ બધાય છે ને એ સાકર આપણે કહીને એમ મને કરવા, એમ ગુરુએ ઠાકર બનાવ્યા છે. આપણે શું બનાવ્યું છે? ઠાકર. પ્રેમની વેસી સાકર, પ્યાલો પ્રેમ સાકરનો પાયો છે. અને પછી આ નગરી ગુલતાનમાં માલે એમ છે. ત્યાં સુધી ગુલતાનમાં માલે એવી નહોતી. પણ એક જ ધ્યાન રાખવાનું છે કે ગુરુ કૃપા, ગુરુ કૃપા વગર ડગલું આગળ નહીં ભરી શકીએ. પણ આ ઘાટ ગુરુની વાત નથી. જ્ઞાન ગુરુ છે અને જ્ઞાનથી જ આપણને આમાં સમજણ અને આગળ વધારે. નિત્ય આ જ્ઞાનને કથવાનું છે, નિત્ય જ્ઞાનને કથવાનું છે. જેટલું આપણે આમાં રચા પચા રહેશું ને એટલો આનંદ આપણા ભીતરમાંથી પ્રગટ થશે. બહારથી ક્યાંયથી મળતો નથી ને બહારથી આવતોય નથી. જો દુકાને મળતો હોય ને તો આ કોઈ મહેનત ન કરે સંતો. એટલે પોતાનું આનંદનું સ્વરૂપ છે, નિજાનંદની મસ્તી, અખંડ આનંદ. આ બધા આનંદ આની અંદર છે, પણ જેવી જેવી કક્ષા કેળવે એવું પ્રાપ્ત થાય. નીચ કહેતા પોતે થાય પોતાનો આનંદ, પછી અખંડ આનંદ, અને પછી છેલ્લે ઓલું કીધું છે ને બ્રહ્મ જ્ઞાની ગુરુ મળ્યા, જીવન મુક્ત. જીવન મુક્ત જ્યાં બેહીને એને કોઈ બંધન નહીં. જીવન મુક્ત અમને બ્રહ્મ જ્ઞાની ગુરુ મળ્યા. તો આ જીવન મુક્ત બનવા સુધીની વસ્તુ છે, એને કોઈ બંધન નહીં. કારણ કે આ જીવને બંધન લાગુ પડ્યું છે ને એટલે જીવ આમાંથી છૂટી શકતો નથી. પણ બંધને છોડાવે કોણ? ગુરુ મહારાજ. આ તો નિર્બંધ છે, અને નિર્બંધ લખાવે નામને. હો, ગુરુ તો બંદી છોડ કહેવાય. આ બંધન માંથી છોડાવી દે અને નામને આશરે બેહારી દે. આવું ગુરુ મહારાજ નું જ્ઞાન છે. જેને જેને સમજાય એને અહોભાગ્ય છે. સદગુરુ મહારાજ